બોલો આવડ માત કી વેદ થાને ચમતો પ્રસાદ થાય દેવડા જગનાગ જગનાગ થાય જય સોનલમાં જય મોગલમાં મિત્રો, દિવસો કેમ જાય છે ખબર નથી. આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો 6થો દિવસ છે અને મારી સાથે આજે ભાઈ હવારમાં આવી ગયા છે આરતીમાં લાભ લઈ. સપ્તાહ કરતા આજે 6થો દિવસ આવી ગયો છે એટલે કેમ દિવસો વીતી ગયા ખબર જ ન પડી ભાઈ. અને બીજી એક મિત્રો ખુશ ખબર છે એ કહીશ. અને અત્યારે આવડમાંના સાનિધ્યમાં બેઠા છે, કોમેન્ટ કરી નાખજો. સવારમાં જઈ આવડમાં સવારનો ટાઈમ થયો છે 7:30 જેવું થયું. કેટલા વાગે? હા મોડું થઈ ગયું થોડુંક. આપણે જાય મોડું નથી, આપણે વહેલા છીએ થોડાક. તો હવે જઈએ અંદર. ગોવિંદાય નમઃ તે મંત્રેણાસ્તો પ્રક્ષાલ્ય. ચોથી વાર પછી જમણો હાથ નીચે સાફ કરી નાખવાનો. જોડીને ત્રીજું મસ્તક નવાન પગે લાગીએ. ઓમ શ્રી મનમહાગણાધિપતયે નમઃ. ઓમ ઇષ્ટ દેવતાભ્યો નમઃ. જોકા રાખી ભગવાનનો ગણપતિ દાદાનું મંગલાચરણ કરવાનું. દાદાને કે તમે આવો અને બિરાજમાન વિનાશો વિનાયકા ધૂમ્રકાય દુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાને નામાણી. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરમ માર્જનમ મહાથ દેવતા નમસ્કૃત્યઃ. સવારે વેલા ઉઠે પ્રેમે પિતાય પથારો રે. હે ગજાનન આરતી આગળ તારો રે. ગઈકાલે મેરાણભાઈ ગઢવીનો પ્રોગ્રામ હતો અને આજે છે દેવરાજભાઈ ગઢવી ઉપલેટાનો પ્રોગ્રામ. અને અત્યારે હવે નાસ્તો કરવા જાય છે. ભાઈ કામકાજ કરાવીને ઘરે પહોંચી ગયો છું અને એક વિડીયો મારો મોરારી બાપુનો વાયરલ થયો છે. એ વિડીયોની અંદર સંગીતની દુનિયાએ કોપીરાઇટ કર્યું છે. તો કોપીરાઇટ ક્લેમ હટાવવા માટે આપણે એને રિમૂવલ રિક્વેસ્ટ મોકલી છે, નકર લીગલ એક્શન લેવું. એટલે વિનંતી છે કે ભાઈ સંગીતની દુનિયા વિડીયો ડિલીટ કરી નાખે, કારણ કે મારું કોપી કર્યું છે. અને એક બીજું એક ભાઈએ કોપી કર્યું છે, એને આપણે સ્ટ્રાઇક
કંઈક કરશું ધીમે ધીમે. ભાઈ સંગીતની દુનિયા એટલે ઘણા એના ફોલોવર્સ છે, આમ જોઈએ તો ઘણા હશે, હજારોમાં નહીં, મને તો લાગે મિલિયનમાં પણ પહોંચવા આવ્યા છે. પણ કોપીરાઇટ સ્ટ્રાઇક લાગે છે એટલા માટે રિમૂવ કરવા વિનંતી છે. જે મોરારી બાપુના જે કોઈ પણ વિડીયો આવતા હોય તે સંગીતની દુનિયામાં અપલોડ થતા હોય છે અવારનવાર, એટલે એને મૂક્યા છે, એનો કોઈ એવો હેતુ નહીં હોય આપણે કેવું હોય ને, એટલે શું છે કોપીરાઇટ ન આવે. કંકોત્રી આવી છે મિત્રો વિશાલદાન ગઢવીની માંડવાળીથી, અને એમાં આપણું નામ છે, તો આપણને આમંત્રિત કર્યા છે, બહુ મોટી વાત કહેવાય. શ્રીમદ ભાગવત કથા છે ત્યાં પણ, તો ટાઈમ હશે તો જાહું, ચોક્કસ જાહું. મિત્રો બીજી એક ખાસ વાત કહું ને તો મારા મામા આવ્યા છે અને આના મોટા બાપુ આવ્યા છે સાવરકુંડલાથી, એટલે એ મારા પપ્પાનું સન્માન કરવાના, સાસરીનું સન્માન કરવાના, બહાદુરભાઈનું ત્રણેયનું સન્માન કરવાના, એટલે અત્યારે અમે લોકો જઈએ છીએ. આજે રૂક્ષ્મણી વિવાહ છે અત્યારે, એટલે તૈયાર થઈ ગયા, જાન આવે છે જલ્દી. અને આમ જો રોંઢાના 5 વાગ્યા છો, પણ અમારે યુગભાઈ હુતા છે ત્યાં સુધી તો લઈ સલાઈ ને એની વાટે જગાડવો છે. જગાડ હવે, નકર મોડું એટલે સાલ ઓઢાડીને સન્માન કરવાના છે. બધું આવશે બ્લોગમાં, લાઈવ જોવો છો ને? હા લાઈવ જોઈ છે. મોટા ભૂઈને ખાસ તો દેખાડું, કારણ કે આજ હું સવારનો ન્યા જ હતો. હા ભાઈ હતો મારી હારે, સવારમાં વિડીયો શૂટિંગ એને લીધું હતું. મોટા ભાઈ મજામાં ને? મજામાં હોતી જો આ ભાગવત જોઉં છું, સાંભળું છું, ત્યાં તો હું પૂગે હગો નહીં, હું કરું. નું સન્માન કરવા માંગે છે તો વ્યાસજી પધારશે, વકીલ સાહેબ પણ આવશે. સામતભાઈ
બોલો આવડ માત કી, સોનલ માત કી, ચામુંડ માત કી જય, દાદાની જય.